વારંવાર સમાચારમાં આવે છે, સરકારે આ કંપની વેચી, પેલી કંપની વેચી, પણ શું આ બધું ખાનગીકરણ છે કે પછી આને વિનિવેશ કહેવાય? આ બે શબ્દો છે ને, દેખાવમાં સરખા લાગે, પણ એમાં જમીન આસમાનનો ફરક છે. તો ચાલો આજે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ કે સરકાર આવું શા માટે કરે છે અને કેવી રીતે કરે છે. પણ એક મિનિટ, સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ તો એ જ છે કે સરકારને કંપની ચલાવવાની જરૂર જ શું છે? શા માટે સરકાર બેન્કો, એરલાઇન્સ અને ફેક્ટરીઓ જેવી વસ્તુઓ ચલાવે? અને જો ચલાવે છે તો પછી એને વેચવાની જરૂર કેમ પડે છે? જો આ મૂળભૂત સવાલનો જવાબ મળી જાય ને તો આખી વાત એકદમ સાફ થઈ જશે. તો ચાલો સૌથી પહેલાં તો આ બે શબ્દોનો ભેદ સમજી લઈએ. વિનિવેશ અને ખાનગીકરણ સાંભળવામાં એક જેવા લાગે છે અને બંનેમાં સરકાર પોતાનો હિસ્સો વેચે છે. એ વાત સાચી, પણ અસલી ખેલ તો કંટ્રોલનો છે. મતલબ કે કંપની ચલાવશે કોણ? બસ આ જ સૌથી મોટો ફરક છે. જુઓ, વિનિવેશ એટલે શું કે સરકાર કંપનીનો થોડોક જ હિસ્સો વેચે, 50%થી ઓછો. આનાથી થાય શું? સરકારને પૈસા મળી જાય, પણ કંપનીની માલિકી અને મોટાભાગના નિર્ણયો લેવાની સત્તા એ તો સરકાર પાસે જ રહે. દાખલા તરીકે LICનો IPO આવ્યો, એ વિનિવેશ હતો. હવે એની સામે છે ખાનગીકરણ. આમાં સરકાર 51% કે એનાથી પણ વધારે હિસ્સો વેચી દે છે. આનો સીધો મતલબ એ થયો કે માલિકી અને મેનેજમેન્ટનો પૂરો કંટ્રોલ હવે ખાનગી કંપનીના હાથમાં. જેવું એર ઇન્ડિયા સાથે થયું, સરકારે ટાટા ગ્રુપને વેચી દીધી, એ હતું ખાનગીકરણ. હવે આમાં એક મજેદાર ટ્વિસ્ટ છે. એ છે વ્યૂહાત્મક વિનિવેશ, એટલે કે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. નામમાં વિનિવેશ શબ્દ છે, પણ કામ એનું બિલકુલ ખાનગીકરણ જેવું છે. કન્ફ્યુઝ થયા? જો, આમાં સરકાર 50%થી વધુ હિસ્સો તો વેચે જ છે, પણ સાથે સાથે મેનેજમેન્ટનો કંટ્રોલ પણ સામેવાળી પાર્ટીને આપી દે છે. એટલે સારમાં આ ખાનગીકરણ જ છે, બસ નામ અલગ છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધા મોટા મોટા નિર્ણયો કોણ લે છે? આને પાછળ કોઈ પ્લાનિંગ હોય છે કે બસ એમ જ? તો હા, બિલકુલ એક માસ્ટર પ્લાન હોય છે. ચાલો જોઈએ કે આ આખી સિસ્ટમ કોણ ચલાવે છે અને એમનો અસલી મકસદ શું છે. આ બધા કામ માટે સરકારમાં એક સ્પેશિયલ એજન્સી છે. એનું નામ છે DIPAM. આ આખી પ્રક્રિયાનું હેડક્વાર્ટર છે એમ સમજી લો, અને આ સીધો જ દેશના નાણાં મંત્રાલય નીચે કામ કરે છે. મતલબ કે બધા મોટા નિર્ણયો અહીંથી જ લેવાય છે. આ DIPAMનું આખું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. એનું કામ શું? તો પહેલું, સરકારની જે પણ કંપની વેચવાની છે એની આખી પ્રોસેસ મેનેજ કરવી. બીજું, એ નક્કી કરવું કે આ વેચાણથી કેટલા પૈસા ભેગા કરવા છે, એટલે કે ટાર્ગેટ સેટ કરવો. અને હા, એ જાહેર સંપત્તિના મોનેટાઇઝેશનનું કામ પણ સંભાળે છે. હવે આ મોનેટાઇઝેશન શું છે એના પર આપણે આગળ વાત કરીશું. પણ સવાલ એ જ છે કે સરકાર આવું કરે જ શા માટે? શું કારણો છે આની પાછળ? તો મુખ્યત્વે 4 મોટા કારણો છે. પહેલું અને સૌથી મોટું કારણ છે રાજકોષીય ખાધ ઓછી કરવી. એટલે કે સરકારની આવક કરતાં ખર્ચ વધી જાય, એ ગેપને પૂરવો. બીજું, એવું માનવામાં આવે છે કે પ્રાઇવેટ મેનેજમેન્ટ આવશે તો કંપનીઓ વધુ સારી રીતે ચાલશે, વધુ કાર્યક્ષમ બનશે. ત્રીજું, જે કંપનીઓ સતત ખોટ કરી રહી છે એના પર સામાન્ય માણસના ટેક્સના પૈસા શા માટે બગાડવા? અને ચોથું, આ વેચાણથી જે પણ પૈસા મળે એનો ઉપયોગ હેલ્થ અને એજ્યુકેશન જેવી સારી જગ્યાએ કરવો. આ બધી બાબતોને લઈને વર્ષ 2021માં એક મોટો ફેરફાર આવ્યો. સરકારે એક નવી પોલિસી જાહેર કરી, ન્યૂ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પોલિસી. આને સરકારી કંપનીઓના ભવિષ્ય માટેની એક નવી બ્લુપ્રિન્ટ કહી શકાય. આ નવી પોલિસીમાં એકદમ ક્લિયર કટ વાત કરવામાં આવી. આખા અર્થતંત્રને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યો. પહેલા છે વ્યૂહાત્મક ક્ષેત્રો, એટલે કે સ્ટ્રેટેજિક સેક્ટર્સ, જેમ કે ડિફેન્સ, બેન્કિંગ, પાવર. આ બધામાં સરકાર પોતાની હાજરી રાખશે, પણ એકદમ ઓછી. મતલબ કે માંડ 1 થી 4 કંપનીઓ રાખશે. બાકી બધી કાં તો વેચી દેશે અથવા મર્જ કરી દેશે. અને બીજા છે બિનવ્યૂહાત્મક ક્ષેત્રો, જેમ કે સ્ટીલ, હોટેલ્સ, ટુરિઝમ. આમાં સરકારનો પ્લાન છે કમ્પ્લીટ એક્ઝિટ. મતલબ કે બધી જ કંપનીઓ વેચીને આ સેક્ટર્સમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જવું. તો આ જે પોલિસી છે એ ખરેખર ફાયદાકારક છે કે પછી એનાથી નુકસાન થશે? દરેક વસ્તુની જેમ આના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે. ચાલો સિક્કાની બંને બાજુ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ એની તરફેણની, એટલે કે આનાથી શું ફાયદા થઈ શકે છે. જે લોકો આને સપોર્ટ કરે છે એમનું કહેવું છે કે ખાનગીકરણથી સૌથી મોટો ફાયદો એ છે કે સરકારી કંપનીઓમાં જે રેડ ટેપિઝમ, એટલે કે લાલ ફીતાશાહી અને રાજકીય દખલગીરી હોય છે, એનો અંત આવે છે. બીજું, જે કંપનીઓ ખોટમાં ડૂબેલી છે એના પાછળ આપણા ટેક્સના પૈસા બરબાદ થતા અટકે છે.
અને આપણા માટે સૌથી જરૂરી વાત, માર્કેટમાં કોમ્પિટિશન વધે અને જ્યારે હરીફાઈ વધે ને ત્યારે આપણને ગ્રાહક તરીકે સારી સર્વિસ અને ઓછા ભાવ મળે છે. પણ આ તો થઈ સિક્કાની એક બાજુ. હવે ચાલો બીજી બાજુ જોઈએ, કારણ કે આ પોલિસીને લઈને ઘણી ગંભીર ચિંતાઓ અને પડકારો પણ છે. જુઓ, સૌથી મોટો મુદ્દો છે નફો વિરુદ્ધ સામાજિક કલ્યાણ. પ્રાઇવેટ કંપનીનો પહેલો ધર્મ નફો કમાવાનો છે, સેવા કરવાનો નહીં. એટલે એ લોકો ગામડામાં ખોટ કરતે બેંકની બ્રાન્ચ બંધ કરી શકે છે, ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે નોકરીઓ જઈ શકે છે અને સરકારી નોકરીઓમાં જે અનામતનો લાભ મળે છે એ પ્રાઇવેટ કંપનીઓમાં નથી મળતો. અને સૌથી મોટો ડર કે જો બધું જ અમુક મોટી ખાનગી કંપનીઓના હાથમાં જતું રહ્યું તો માર્કેટમાં એમની મોનોપોલી થઈ જશે અને પછી એ લોકો મનફાવે એવા ભાવ વસૂલશે. અને આ જ બધી ચિંતાઓને લઈને વિરોધ કરનારાઓ એક બહુ જ ધારદાર સવાલ પૂછે છે. એ કહે છે કે શું સરકાર ફક્ત પોતાના તાત્કાલિક બિલ ચૂકવવા માટે દેશની વર્ષોની મહેનતથી ઊભી થયેલી સંપત્તિ, ઘરના દાગીના વેચી રહી છે? આ એક એવો સવાલ છે જેના પર ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તો એક બાજુ વેચવાની મજબૂરી છે અને બીજી બાજુ એની ટીકાઓ. આ બંને વચ્ચે હવે એક નવો અને ખરેખર એકદમ રસપ્રદ રસ્તો સામે આવ્યો છે. એક એવો રસ્તો જેમાં માલિકી પણ સરકાર પાસે રહે અને પૈસા પણ મળી જાય. આ નવા કન્સેપ્ટનું નામ છે એસેટ મોનેટાઇઝેશન. સાદા શબ્દોમાં કહીએ તો સંપત્તિને વેચવાની નહીં, પણ એમાંથી પૈસા કમાવવા. અને આ માટે સરકારે એક બહુ મોટો પ્લાન બનાવ્યો છે જેનું નામ છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન, એટલે કે NMP. હવે આ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. ધારો કે સરકાર પાસે કોઈ હાઈવે, રેલવે સ્ટેશન કે સ્ટેડિયમ છે. સરકાર એને વેચતી નથી. એના બદલે એને લાંબા સમય માટે, જેમ કે 30 કે 40 વર્ષ માટે કોઈ પ્રાઇવેટ કંપનીને લીઝ પર, એટલે કે ભાડે આપી દે છે. એના બદલામાં પ્રાઇવેટ કંપની સરકારને એક મોટી રકમ એકસાથે આપી દે છે. પછી એ કંપની એસેટને મેનેજ કરે છે, એમાંથી પૈસા કમાય છે અને જેવી લીઝ પૂરી થાય એ સંપત્તિ પાછી સરકારને મળી જાય છે. મતલબ કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. માલિકી પણ ન ગઈ અને પૈસા પણ આવી ગયા. તો આખી ચર્ચાના અંતે એક વાત વારંવાર કહેવાય છે કે સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી. અને આ વાતમાં દમ છે. પણ અસલી પડકાર એ છે કે આ સંતુલન ક્યાં શોધવું, કેટલું ખાનગીકરણ કરવું અને કેટલું સરકારી નિયંત્રણ રાખવું, કયા સેક્ટર્સ પ્રાઇવેટ હાથોમાં વધુ સારા ચાલશે અને કયા સેક્ટર સરકાર પાસે જ હોવા જોઈએ. આ સવાલોના જવાબમાં જ દેશનું આવનારું આર્થિક ભવિષ્ય છુપાયેલું છે.